છે, સૂક્ષ્મ વિકલ્પ છે, કેવડી ગમ્ય છે, દ્રવ્ય છે. આ પ્રકારે દ્રવ્ય પર્યાયના સ્વરૂપને પહેલા ગયેલા અનંત નામના પરમાત્મામાં જાણીને તદંતર નિશ્ચય નહીં તે આગમના સારપદભૂત અધ્યાત્મ ભાષાની અપેક્ષાથી સ્વ શુદ્ધ આત્મા ભાવનાની સન્મુખરૂપ સ્વવિકલ્પ સ્વસંવેદન જ્ઞાનથી આ સ્વવિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કર્ણલબ્ધિના પરિણામમાં થાય છે. એની વાત ચાલે છે. બાર સ્થૂળ સ્વવિકલ્પ એમને એ નથી વાત, એ તો નીકળી ગઈ. આ તો અંતર્મુખ થાય છે. હવે થયું નથી જ્ઞાન, હવે થશે. અભેદની સમય ઢળે છે, અભેદની સન્મુખ ઉપયોગ ઢળતું જાય છે. ભેદથી વિમુખ, દ્રવ્ય ગુણ ને પર્યાયના ભેદથી વિમુખ અને અભેદની સન્મુખ થાય છે. સ્વવિકલ્પ સ્વસંવેદન જ્ઞાનથી સ્વવિકલ્પ, હજી નિર્વિકલ્પ નથી થયો. સ્વવિકલ્પ એક સ્વસંવેદન એ જ્ઞાનમાં પોતાનો આત્મા જણાય છે, એમ બીજું કઈ જણાતું નથી, વર્તો જણાતું નથી. પણ એના ભેદ પણ હવે ધીમે ધીમે વિલય પામતા જાય છે. અભેદ તરફ જાય છે. આ ભાવનગી સંત સિવાય આવી વ્યાખ્યા કોણ કરી શકે? સ્વસંવેદન જ્ઞાનથી તે પ્રકાર આગમ ભાષાની અપેક્ષાથી અધકર્ણ પૂર્વકર્ણ નીતિકર્ણ નામના દર્શન મોહના ક્ષયમાં સમર્થ. ક્ષય થયો નથી હજી દર્શન મોહ. શું કે છે સમજાય એવું છે. દર્શન મોહનો ક્ષય થતા થોડા સમયો લાગી જાય છે. લાગે છે ત્યારે ઉપયોગ અંદરમાં જાય છે. જ્યારે મોહ ક્ષય થાય એવું સામર્થ્ય તો આવી ગયું, પણ હજી ક્ષય થયો નથી. હમણાં થઈ જશે. નામના દર્શનોના ક્ષયમાં સમર્થ પરિણામ અધકર્ણના આદિ પરિણામ અંતર્મુખી છે. એ મોહ ક્ષયમાં સમર્થ છે, પણ છે સવિકલ્પ. હજી આનંદ નથી એમાં. દુઃખ ઘટતું જાય છે અને આનંદ હમણાં પ્રગટ થશે, થયું નથી. સમર્થ પરિણામ વિશેષના બળથી પોતાના જ્ઞાનને આત્મામાં જોડે છે. ઓલી આ શુદ્ધાત્માની ભાવના હતી, હવે શુદ્ધાત્મામાં ઉપયોગને જોડે છે. અંદરમાં જાય છે ઉપયોગ. એ બાજુમાં બેઠો હોય ખબર ન પડે કે આ કર્ણલબ્ધિના પરિણામે ગયો, કઈ ખબર ન પડે. પોતાના જ્ઞાનને આત્મામાં જોડે છે, શુદ્ધાત્મા. ત્યારબાદ આ પરિસ્થિતિ પછી એના પછી શું પ્રોસેસ આવે છે? નિર્વિકલ્પ સ્વરૂપ પ્રાપ્ત થવાથી. ઓલું સવિકલ્પ સ્વસંવેદન હતું. સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક નો રાગ ને માનસિક જ્ઞાન બે જુદા હતા. અહીંયા હવે બુદ્ધિપૂર્વક રાગ અને ઇન્દ્રિય જ્ઞાન વ્યાપાર બંધ થાય છે. જોજો અંદર જાય છે. ત્યારબાદ નિર્વિકલ્પ સ્વરૂપ પ્રાપ્ત થવાથી પ્રાપ્ત થાય છે એમ કે છે. આ મિથ્યા દ્રષ્ટિ સમય દ્રષ્ટિ થાય છે. આ કાળે સદુપયોગ છે. જેમ અભેદ નહીંથી પર્યાય સ્થાનીય મુક્તા ફલ અને ગુણ સ્થાનીય ધવલતા સફેદી હારત છે, તે પ્રકારે ગુણભેદ અને પર્યાય ભેદને ઓળંગીને તે પ્રકારે અભેદ નહીંથી દ્રવ્ય ગુણ ને પર્યાય અભેદ
હવે થાય છે અનુભવમાં. સંતો કહે છે કે પણ પર્યાયથી રહિત આપણે કહેતા હતા ને, તો પર્યાયથી સહિત પાછું કહેતો તો ઓલું શ્રદ્ધાનો વિષય ખલાસ થઈ જશે. કે શ્રદ્ધાનો વિષય સમ્યક ત્યારે થશે. સાંભળો, અનુભવ પહેલા તારી કલ્પના હતી શ્રદ્ધાના વિષય. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં ક્યારે આવે કે જાણેલાનું શ્રદ્ધા. આત્માને જાણ્યા વિના સત્ય શ્રદ્ધા પ્રગટ થતી નથી. વ્યવહાર શ્રદ્ધા તો અનંત કાળથી અનંત વાત કરી. જે પ્રકારે અભેદ નથી દ્રવ્ય ગુણ ને પર્યાય અને અભેદ નથી આત્મા કહેવાય. પૂર્વોક્ત દ્રવ્ય ગુણ પર્યાય આત્મા જ છે. જો બાલચંદજી पर्याय सहित आत्मा है, पर्याय रही आत्मा ने पर्याय सहित भी आत्मा, तो दो विकल्प नहीं है. जैसा है ऐसा है. आ नई पक्ष की बात नहीं. आत्मा છે જે પણ આત્મા ને જ્ઞેય પણ આત્મા. કે જ્ઞાયક બે પ્રકારના છે કહેવા માટે બે પ્રકારના છે, બાકી એક જ પ્રકાર છે. જે પ્રકારે પરિણમન થતા, જો આ પરિણમન થયું નિર્વિકલ્પ ધ્યાનમાં, દર્શન બહુરૂપ અંધકાર વિનાશને પ્રાપ્ત થાય છે. પંચમ કાળમાં દર્શનનો ક્ષય આદિ થાય છે. પેલા સમજો સહીથી વાત કરી. આ ગાથાનો ભાવ છે. આ રીતે પરમાત્માના દર્શનની વિધિ સંતો બતાવી ગયા છે. એક જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો તે જે જણાયો તે એનો વિષય ફરતો નથી. સવિકલ્પમાં જે જણાયો તેનો તે નિર્વિકલ્પમાં જણાય છે. કે સવિકલ્પમાં જુદો જણાયો ને નિર્વિકલ્પમાં બીજો જણાયો એવું નથી. છે કે જ્ઞાયક જે જણાયો તે જ્ઞાત હો જ્ઞાત તે તો તે જે છે જે જણાયો સવિકલ્પમાં જણાયો તે નિર્વિકલ્પમાં પણ એ જ જણાયો. સવિકલ્પમાં માનસિક જ્ઞાન હતું, નિર્વિકલ્પ ધ્યાનમાં અતિજ જ્ઞાન પ્રગટ થાય છે. તે સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં એ શુદ્ધ ઉપયોગ એક અવસ્થા છે. ચોથા અવસ્થાને શુદ્ધ ઉપયોગ થાય છે. કેટલાક કે 7મે થાય ને 8મે થાય ને 12મે થાય ને ગપ્પા મારે છે. અનુભવ તો નથી, અનુભવના સંસ્કાર નથી, નિષ્ઠા સંસ્કાર નથી. શું કહી અવસ્થામાં પણ હવે કે છે દીવાની જેમ કર્તા કર્મનો અનન્યપણું હોવાથી જ્ઞાયક છે. કર્તા કર્મનું અનન્યપણું, અકર્તા પ્લસ કર્તા કર્મનું અનન્યપણું is equal to अनुभूति. क्या कहा? अकर्ता प्लस कर्ता कर्म का अनन्यपणा is equal to अनुभूति. इंग्लिश में ये बात आम करी है. कर्ता कर्म अनन्यपणु ल्यो पर्यायने अन्यपणे कहनार पुरुष એ પર્યાયને અનન્યપણે અવૈધપણે આત્માને જાણે છે. અનુભૂતિના કાળમાં વિરોધ ટળી જાય છે. શાદવાદમાં ઉભા ઉપર દેખાય છે વિરોધ, પણ અનુભવથી વિરોધ ટળી જાય છે. વિકલ્પ રહેતો નથી. જેવું છે એવું જ્ઞાનમાં આવી જાય. અનન્યપણ હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા
પોતે નાયક આત્મા જાણનારો માટે પોતે કરતા. જાણનારો છે ને તો કરતા કહેવાય નહીં. અને પોતાને જાણો કે પરને જાણ્યું કે સ્વપરને તો જાણે ને. હા, એટલે સ્વપર પ્રકાશક તો વ્યવહાર છે. સ્વપ્રકાશક નિશ્ચય છે, સ્વપર પ્રકાશક વ્યવહાર છે. એનું ઉદાહરણ આપ્યું છે. અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણ એ તો ઉદાહરણ છે. ઉપચરિત અદભુત વ્યવહારનું ઉદાહરણ છે. પ્રભુ સ્વપ્રકાશકમાં અનુભૂતિ થાય છે. એ વખતે અંદરમાં એક નિશ્ચયથી સ્વપ્રકાશક પ્રગટ થાય છે. એ વાત સાચી છે. 3 પ્રકાર છે એમાં. નિશ્ચયથી સ્વપ્રકાશક, નિશ્ચયને એ સ્વપ્રકાશક અને વ્યવહારને એ પણ સ્વપ્રકાશક. કથનચિત છે, નિયમસારમાં વાત છે કે અનુભવ તો સ્વપ્રકાશકમાં થાય છે. અનુભવનું ફળ નિશ્ચયથી સ્વપ્રકાશક આવી જાય છે. એ શું કે જ્ઞાન નાયકને તો જાણ્યું અને જ્ઞાનની અપેક્ષા આનંદ પર દેવે છે, ગુણ પર દેવે છે. જ્ઞાન સ્વ અને આનંદ પર. તો જયારે નાયકને જાણે છે ત્યારે એના ફળમાં આનંદ આવ્યો, એને પણ જ્ઞાને જાણી લીધું. તો અંદરનું છે, બહારનું કઈ નથી. તે અપેક્ષાએ તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. આમાં પરની અપેક્ષા બીજું છે. પછી સવિકલ્પ દશામાં આવતા અથવા તો સમજાવતા એ વ્યવહારે સ્વપર પ્રકાશક છે. હવે વ્યવહારે સ્વપર પ્રકાશક એટલે શું? એમ કોથળામાં પાંસળી ન રાખવી, સ્પષ્ટ કરવું જોઈએ. જ્ઞાન વ્યવહારે પરને જાણે છે એટલે શું? કયું જ્ઞાન? અતિન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે કે એમાં ભેદ છે બીજો ભેદ છે ત્રીજો? સાંભળ. રાગનો પ્રતિવાદ દેખીને જ્ઞાન રાગને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. લોકાલોકનો પ્રતિવાદ દેખીને કેવળી લોકાલોકને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. ઉપચાર છે એ પ્રવૃત્તિ સારની 33 ગાથા કરેલો પ્રવૃત્તિ સારમાં છે કે કેવળી ભગવાન બંને જાણતા નથી. બંને જાણે છે વ્યવહાર ક્યાંથી આવ્યો કે એનો પ્રતિભાત દેખીને ઉપચાર કહેવામાં આવે છે. એવો ઉપચાર છે. પણ એ ઉપચાર જો સાચો લાગ્યો તો મહિરો સાહેબે વાક્ય મૂક્યા છે. નિશ્ચય નહીં વળે જે નિરૂપણ કરવામાં આવે તેને સત્યાર્થ જાણે તેનું શ્રદ્ધા અંગીકાર કરજે અને વ્યવહારની જે નિરૂપણ કરવામાં આવે તેના સત્યાત્માની તેનું શ્રદ્ધાન છોડજે. જેટલી ગાથા છે એનો ભાવાર્થ છે ભગવાન કેવળ જ્ઞાનની વાત ચાલે છે. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, જેથી કઈ તેઓ કેવળી કહેવાતા નથી. પણ જે ન સમજતા હોય ને એમ જ કહેવાય કે કેવળ જ્ઞાન કોને કહેવાય કે લોકાલોકને જાણે છે ને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. એટલું સાંભળીને ભાઈ કોઈ પણ તું ધીરો તો રે, એમાં કઈક મર્મ છે. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, તેથી કઈ તેઓ કેવળી કહેવાતા નથી. પરંતુ કેવળ અર્થાત શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાથી તેઓ કેવળી કહેવાય છે. કેવળ શુદ્ધ આત્માને જાણનાર અનુભવનાર
શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ કેવડી છે કે પરમાર્થ શુદ્ધ કેવડી છે? સર્વશુદ્ધ ને જાણે તેવા શુદ્ધ કેવડી. સર્વશુદ્ધ એટલે જ્ઞાનની શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ છે કે લોકાલોકનો. એવા પ્રતિભાસમય જ્ઞાનની પર્યાયને ભેદને જાણે તેને સર્વશ્રુત જ્ઞાનને જાણ્યું કહેવામાં આવે. વ્યવહાર છે, પર્યાયની જાણ્યું માટે વ્યવહાર છે. અરે પ્રભુ પણ પેલા તો શું કહીએ, આ વાત બધી કુમકુમ ભગવાન એમને કહી છે, અમને કહી છે અને તમને કહી છે, બધાને કહી છે. મને કહી છે એમ નથી, સમયસારમાં ઓપન છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનો છોડીને કદી પણ ભૂતકાળ, વર્તમાન કાળ કે ભવિષ્યકાળ એ પરને જાણવા નહીં જાય. સ્વભાવ જ નથી પરને જાણવાનો. જેમ દ્રવ્ય કરતા છે એને કરતા માનવું અશક્ય છે. કરતા થઈ શકતો જ નથી. પરિણામ પરિણામથી થાય છે, દ્રવ્યથી થતા નથી. અશક્ય છે કરવું. રાગનું કરવું અશક્ય છે. આત્મા રાગને કરતો નથી. થાય છે રાગ બહિર્મુખ દશા.